નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી મેળવવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે, ખેડૂત મિત્રો જે છે એ કેવી રીતના વેપારી બને, ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ કેમ આગળ વધે, એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય છે. ત્યારે આ પ્રયત્નોની અંદર એ મિત્રો ખેડૂતોને તો આપણે દર વખતે મળીએ છીએ, પણ ખેડૂતો મિત્રો માટે સતત ને સતત એ જે કામ કરી રહી છે એવી એક ટીમ જે કિસાન સફર જેવી જ એક ટીમ છે, અને એ ટીમ એટલે લીલુડી ધરતી. મિત્રો લીલુડી ધરતીના પ્રશાંતભાઈ પટોળિયા આજે આપણે એમની મુલાકાત લેવાની છે અને એમની પાસેથી જાણવું છે કે મિત્રો તમે જે છે એ જ્યારે માર્કેટમાં જ્યારે જાય છે ત્યારે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એક અમારી છે વનામૃત. તો આ લીલુડી ધરતી જે છે એને આ વનામૃત જે છે એ જ્યારે માર્કેટમાં ગયા, ખેડૂતોને મળ્યા, ખેડૂતો જે છે જેવી રીતે કિસાન સફરના સભ્યો જે છે ખેતીની અંદર જાય છે તો એને જે છે માહિતી મળે છે. તો આ વનામૃત વિશેની માહિતી તમને તમારા વિસ્તારમાં કેવી રીતની મળી રહી છે, વનામૃત શું કામ કરી રહ્યું છે, તમને જે છે ખેડૂતોના અનુભવો કેવા રહ્યા તમારા વિસ્તારની અંદર, તમે જે છે એ લીલુડી ધરતીના એક ઓનર તરીકે જે છે એ જ્યારે માર્કેટમાં જે સતત જે છે ફિલ્ડમાં રખડો છો ત્યારે તમે વનામૃત વિશે જે અમારા ખેડૂત મિત્રોને જે તમને અનુભવ્યું છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. આપનો પહેલા પરિચય આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રશાંત પટોળિયા અને આ વનામૃત એ પાછલા વર્ષથી 2-4 વર્ષથી જ્યારે મુળિયા સાહેબ અમને મળ્યા અને આ વનામૃત વિશે અમને માહિતી આપી. ખાસ કરીને ચોમાસું પાકોમાં અને શિયાળુ પાકોમાં વનામૃતના જ્યારે અમે અખતરા લીધા કે અમારા ખેડૂત મિત્રોના ઘણા બધા પ્રશ્નો હોય, ઘણા બધા ટેલિફોનિક પ્રશ્નો આવતા હોય, ઘણા બધા અમે ફિલ્ડ વિઝિટો કરતા હોય ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય કે પાકમાં ક્યારેક પીડાશ પડતો હોય, પાકનો વૃદ્ધિ વિકાસ અટકતો હોય, પાકમાં જોઈએ એવો વિકાસ એમ ન જોતો હોય, ક્યારેક એવું થાય ખેડૂત એમ કે અમને પાક જોવો નથી ગમતો, એને કહેતા ન આવડે, મતલબ કે વર્ણવતા ન આવડે કે પ્રશ્ન શું છે, પણ એક શબ્દમાં એમ કે હવે અમને પાક ગમતો નથી, જોવો નથી ગમતો. આવા સમયે જ્યારે વનામૃતનો છંટકાવ લેવડાવી છે, આપણે જેનું સ્ટાન્ડર્ડ 50 મિલી એક પંપનું માપ છે, એવા આ 50 મિલીથી જ્યારે વનામૃતનો છંટકાવ લેવડાવી છે ત્યારે એમના જે કાંઈ પણ વૃદ્ધિ વિકાસના પ્રશ્નો છે, એમને જે પાક જોવો નહોતો ગમતો અથવા તો એને નવી ફૂટ નહોતી આવતી, નવું પાંદડું નહોતું થતું, આ તમામ પ્રશ્નોનું વન સ્ટોપ સોલ્યુશન એ આ વનામૃત આપે છે. એટલે કે ખેતી માટે અમૃત સમાન આ વનામૃત ખેડૂતો માટે કામ કરે છે. કોઈ પણ પાક હોય, આપણા વિસ્તારના મહત્વના પાક એવા કે કપાસ હોય, મગફળી હોય, કે પછી આપણા વિસ્તારમાં જેનું સતત હવે વાવેતર વધે છે એવો મરચીનો પાક હોય, આ તમામ પાકોમાં વનામૃત ખૂબ સરસ છંટકાવમાં કામ આપે છે અને દરેક દવા સાથે કામ આપે છે. બરાબર. અને આનું પાણી સાથે જે છે એ ઘણા બધા ખેડૂત મિત્રો જે છે પાણી સાથે પણ જે છે એના અખતરાઓ એટલે કે ટૂંકમાં પીએચ સાથે જે છે આપ્યું છે, તો પીએચ થી જે છે હું ખેડૂતોને ફેરફાર થયો. પીએચ સાથે પણ જ્યારે ઘણા બધા ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી તરફ પ્રેરાય છે ત્યારે એમને એવું હોય કે ભાઈ કેમિકલ ફર્ટિલાઇઝર એટલે કે કેમિકલ ખાતરોનો ઉપયોગ નથી કરવો, તો એવા સમયે જ્યારે પિયતમાં 1 લીટર પ્રતિ એકર પ્રમાણે વનામૃતનો અમારા ખેડૂતો ઉપયોગ કરે છે તો એમને ખાતર જેટલો જ ફાયદો મળે છે. વનામૃતના જે અલગ અલગ તત્વો છે કે હ્યુમિક એસિડ, ફુલ્વિક એસિડ, અલગ અલગ પ્રકારનું સીવીડ અને વિટામિનના તમામ તત્વો જ્યારે જમીનમાં જાય છે ત્યારે ઓવરઓલ એક ખૂબ સરસ મજાની ઇફેક્ટ એ પાક ઉપર આપે છે. બરાબર. હવે આ મેં એવું સાંભળ્યું છે કે વનામૃત જે છે એના 2 છંટકાવ કે 2 વખત પીએચ સાથે આપી દેવાથી એની ઉપજ શક્તિમાં ફેરફાર થાય છે, તો તમે જે છે એ હું અનુભવ્યું એમ. બરાબર. ઉપજ શક્તિ એટલે કે આપણે એવું કહીએ કે બાળક જો તંદુરસ્ત હોય તો એ કોઈ પણ રોગ જીવાતથી સામે ટક્કર ઝીલી શકે. માણસ તંદુરસ્ત હોય, વ્યક્તિ મજબૂત હોય તો એ કામ વધારે આપી શકે. એવી જ રીતે પાકને જળમૂળથી તંદુરસ્ત રાખવાનું કામ આ વનામૃત કરે છે, એવું અમે મારા પાછલા અનુભવોથી ખ્યાલ પડ્યો છે કે જ્યારે છોડવો સશક્ત હોય, મજબૂત હોય, રોગ જીવાતથી દૂર હોય, જ્યારે એના પાન લીલા હોય, જેમ પાન લીલા હોય એમ એની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધે, એ ખોરાક વધારે બનાવે, તો ઓવરઓલ એના ફ્લાવરિંગમાં અને ઉત્પાદનમાં જે ક્વોલિટી ઉત્પાદનની વાત હોય તો ક્વોલિટી ઉત્પાદનમાં ક્વોલિટીમાં અને ક્વોન્ટિટીમાં બંનેમાં ફેર પડે. હાલનો સમયગાળો જે છે એ એમ કહીએ ને કે અમારા ખેડૂત મિત્રો માટે જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં વધારે પડ્યો છે, જેને અગાઉ વાવેતર કરેલું હતું ત્યાં મગફળી જે છે એ પીળા પડવાનો પ્રશ્ન આવે છે, તો એવા સમયગાળાની અંદર વનામૃત જે છે એ મગફળી પીળી પડે તો એમાં જે છે એ કેવા રિઝલ્ટ રહ્યા? મગફળી પીળી પડવાના તો પ્રશ્ન લગભગ આપણને દર વર્ષે જોવા મળે છે.
ગયા વર્ષે પણ જ્યારે મગફળી આ પીળી પડવાનો પ્રશ્ન હતો, જ્યારે કપાસમાં પણ ક્યારેક શરૂઆતમાં 2 પાનની અવસ્થા હોય, આ વર્ષે પણ આ પ્રશ્ન જોવા મળે છે કે 2-4 પાનનો કપાસ હોય તો ત્યારે પાંદડા પીળા પડતા હોય. તો આ સમયે જ્યારે વનામૃતનો એક છંટકાવ લેવામાં આવે અને 15 દિવસ બાદ બીજો છંટકાવ લેવામાં આવે તો મગફળી અને કપાસ બંનેમાં જે પીળાશનો પ્રશ્ન છે એ ઘણે ખરે અંશે ખૂબ રાહત આપે છે અને ફરીથી જે મગફળીનો પાક આપણને રેગ્યુલર જોવો ગમવું જોઈએ, નવું પાંદડું કાઢી લીલું કાઢવું જોઈએ, એ ફરીથી શરૂઆત થઈ જાય છે. હવે છેલ્લો પ્રશ્ન કે આ વનામૃત જે છે એ ખેડૂતોને સસ્તું પડે છે એવું અમારા ખેડૂત મિત્રો જે છે એ તમે માર્કેટમાં જાઓ છો તો કહે છે ખરા? બરાબર છે. પ્લાન્ટ ટોનિકની જ્યારે વાત કરીએ ત્યારે ઘણી બધી કંપનીઓ આજે પ્લાન્ટ ટોનિક બનાવતી હોય, તો અત્યારે જે 500 રૂપિયા પ્રતિ લીટર અને 1 લીટર 50 ml નો ડોઝ રાખો એક પંપે, એટલે આ 20 પંપ થાય. તો 25 રૂપિયાના પંપમાં આટલું સરસ પ્લાન્ટ ટોનિક એ લગભગ બીજે ક્યાંય અવેલેબલ નથી. ઓછા ખર્ચે સારામાં સારું પરિણામ આપતી પ્રોડક્ટ એ વનામૃત છે એવું ખેડૂત મિત્રોના અનુભવ અમને કહે છે. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને પ્રશાંતભાઈ પટોળિયા કે જેઓ સતત ને સતત એ ફિલ્ડમાં હોય, દરરોજનો એનો એક વિડીયો એ લીલુડી ધરતી યુટ્યુબ ચેનલની અંદર હોય છે અને એમના દ્વારા પણ જે છે એ મિત્રો અવારનવાર એ કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ હોય એ પછી વનામૃત હોય, બુલડોઝર હોય, વજ્રાસ્ત્ર હોય, સ્ટેપઅપ હોય કે એમના જે સક્રમ હોય, આવી અનેક પ્રોડક્ટના જે છે એમને ભલામણો જે છે એ કરતા હોય છે. ત્યારે આજે આપને એમને ખૂબ સરસ મજાની માહિતી એ વનામૃત વિશેના એ શબ્દો એમને આપને કીધા. ખેડૂત મિત્રો, આ વનામૃત જે છે એ હકીકત જે છે ખેડૂત મિત્રો માટે એ આ કહેવાય ને કે ધરતીનું એક કે એ પાકનું એક અમૃત છે. ત્યારે આ વનામૃતનો ઉપયોગ એ મિત્રો આવતા સિઝનની અંદર જો તમે કર્યો હોય તો ચોક્કસ જે છે એની કમેન્ટ કરજો, જેથી કરીને અમારા ખેડૂત મિત્રોને જે છે એ તમે કયા વિસ્તારમાંથી જો અને કયા વિસ્તારમાં જે છે આ વનામૃત મળે છે એના માટેનો આપણો હેલ્પલાઇન નંબર છે 78 78 26 12 30. બીજો નંબર છે એ 63 558 48 716. લીલુડી યુટ્યુબ ધરતીનો નંબર પણ તમે મિત્રો આપો, જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આપનો પણ સંપર્ક કરી શકે. અમારી લીલુડી ધરતીનો હેલ્પલાઇન નંબર છે 91 041 35 11 3. આના ઉપર પણ ગમે ત્યારે તમે સંપર્ક કરીને તમારો ખેતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો અને આ તમામ પ્રોડક્ટો તમે આના ઉપરથી મેળવી શકો. ખૂબ ખૂબ આભાર પ્રશાંતભાઈ કે અમારા ખેડૂત મિત્રોને જે છે એ આજે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી. અમારા ખેડૂત મિત્રોને જે છે આ માહિતી ગમશે એવું ચોક્કસ અમે માનીએ છીએ. ફરીવાર જે છે એ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. કિસાન સફરને તો તમે મિત્રો સબસ્ક્રાઇબ કરી છે, પણ સાથે સાથે લીલુડી ધરતી યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા નવા વિડીયો તમારા સુધી મળતા રહે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.